મિત્રો જય શ્રી રામ. આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે અમને કે અમારી સાથે એક એવા મહેમાન ઉપસ્થિત છે કે અમે જે સમયે અયોધ્યા ચાલતા ગયા હતા એ સમયે અમને ચાલતા જવામાં 29 દિવસ લાગ્યા હતા. અને તમને ખબર જ છે 29 દિવસ કોઈ બીજા પ્રદેશમાં કે બીજા શહેરમાં રહેવું ને ટકી રહેવું એ બહુ મોટી વાત છે. પણ આપણું જે બધા હિન્દુ સંગઠન છે એમને અમને એટલી બધી મદદ મળી હતી કે અમે કહી શકાય કે એમને મદદ વગર અમે પહોંચવાનું અમારા માટે શક્ય હતું જ નહીં. તો જે વલસાડમાં બેસીને કે જેઓ અમને મદદ કરી રહ્યા હતા તેઓ આજે અમારી સાથે એક મહાનુભાવ ઉપસ્થિત છે કે જેઓ બજરંગ દળના પ્રમુખ છે, ચેતનભાઈ છે આપણા. તો આજે અમે તેમને મળાવીએ. જેઓ આજે જાગૃતિબેનનું જે ઘર બનાવી રહ્યા છે તેમની મુલાકાત લેવા માટે આવ્યા હતા. તે સમયે અમારી એમની સાથે મુલાકાત થઈ. ચેતનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા જે કામ છે અમે કામ જે કરી રહ્યા છે તેમાં તમે સહયોગ માટે કે અમારી મદદ માટે કે સજેશન માટે તમે આવ્યા અને મુલાકાત અમારી હતી એ અમારા માટે બહુ મોટી વાત છે. તો તમારા પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર. તો તમે જય શ્રી રામ. શ્રી રામ સેવા ભાવિ મંડળ દ્વારા જે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, એક નિસહાય બાળા માટે જે ઘર બનાવી રહ્યા છે, આજે પારડી તાલુકામાં જણાવવાનુંથી આનંદ થાય છે કે પહેલી એવી સંસ્થા આપણા વચ્ચે ઉપસ્થિત થઈ છે કે જે આવી છોકરી માટે એક નિસહાય જે બાળા છે એના સપોર્ટમાં આવીને ઊભા રહ્યા છે. એ માટે તમારા આખા ગ્રુપને વંદન છે અને ભગવાન તમને આ જ રીતે કાર્ય કરાવતા રહે અને ભગવાન શ્રી રામના નામથી તમે કામ કરો છો એ માટે ખૂબ જ એક ગર્વની વાત છે. કારણ કે અમે પણ ભગવાનનું નામ લઈને કામ કરીએ છીએ અને તમે પણ એક ભગવાનનું નામ લઈને કામ કરીએ છીએ અને ખૂબ જ સરસ આ ઘર બનાવી રહ્યા છો તમે. આ એક નાની બાળા માટે આટલું મોટું ઘર એટલે એક સ્વપ્નથી સુંદર આ ઘર મનાય છે. કારણ કે આ નિસહાય નિરાધાર એક નાની બાળા છે કે એ ભવિષ્યમાં પણ કોઈ બી સંજોગ હિસાબે આ ઘર એનો ઉપયોગી બનશે અને એના ધારવા કરતાં વધારે આ મોટું ઘર છે. દીકા અહીંયા આવી જાઓ. આપણી જાગૃતિબેન છે જેમનું ઘર આપણે બનાવી રહ્યા. આ છે જાગૃતિબેન, નાની બાળા છે અને એમના માટે આ ઘર બની રહ્યું છે. કેવું લાગે છે ઘર તને? સારું લાગે. ગમ્યું છે? હા. તને અમારે રહેવાનું ગમશે ને? હા, ગમશે. આપણા ચેતનભાઈ છે ને પ્રમુખ, તમને કંઈ પણ તકલીફ હોય ને તો આ મદદ કરશે ચેતનભાઈ તમને. હા ને? ને ચેતનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા કામને નોંધ લીધીને તમે અમે વિઝિટ કરવા આવ્યા. તો તમે અમારી મદદમાં રહેજો ભવિષ્યમાં. ભવિષ્યમાં સારું. જય શ્રી રામ. જય શ્રી રામ.